આજે બિહારની અંદર 243 સીટ ઉપર જે ચૂંટણી હતી અને એનડીએની જે સીટો હતી આજે 208 અત્યાર સુધીમાં વિજેતા થઈ છે અને જે નરેન્દ્રભાઈ ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે બિહારની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને જે ખોબલે ખોબલે મત આપ્યા છે એનો આજે કાર્યકર્તાઓમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે અને એના નિમિત્તે આજે મીઠાઈ વેચી બધા એકબીજા ખવડાવી અને ફટાકડા ફોડીને આખા દેશનો વિજય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એનો આજે ઉત્સવ મનાવી રહ્યા છીએ। બિહારની ચૂંટણીના જે પરિણામો છે સમગ્ર દેશભરની અંદર કઈ રીતના વાતાવરણની અંદર અસરકારક રહેશે? અસરકારક એટલે આમ તો જોઈએ તો લોકોના મનની અંદર ભલે બાકીની ચર્ચા થતી હોય પણ લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વિચાર પ્રસ્થાપિત થઈ ગયો છે। આજે એક વિશ્વાસ છે કે ભારતને જો વિશ્વગુરુ બનાવવો હશે, ભારતમાં જો વિકાસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વગર નક્કી કોઈ અશક્ય બાબત છે। કારણ કે એક કાર્યકર્તા, એક અદનો કાર્યકર્તા છે, એક સામાન્ય કામથી લઈને સત્તા ઉપર બેઠેલા વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે ગૃહપ્રધાન હોય કે એક ધારાસભ્ય હોય, પણ એક કાર્યકર્તાના ભાવથી જે કામ કરે છે, માત્ર મારું રાષ્ટ્ર અને એના માટે જે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે આજે અને એકજૂટ થઈને, ત્યારે ખરેખર એમ લાગે છે કે આ જે દેશનો વિચાર છે, રાષ્ટ્રનો વિચાર છે અને લોકો એના ઉપર ખૂબ વિશ્વાસ મૂકે છે। એ રીતે દરેક રાજ્યની અંદર આજે જેમ જેમ વધતો જાય છે વિચાર, એવી રીતે દરેક જગ્યાએ આ સરકાર પ્રસ્થાપિત થશે અને આ દેશને ચોક્કસ રીતે વિશ્વગુરુ તરફ પ્રસ્થાપિત થશે।